الحسين حرارة في قلوب المؤمنين لا تبردوا أبدا. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد. आए नानी मजलिस ने शुरुआत अपने ते दुआ के साथ में शुरू करिए कि जे दुआ गैबतના જમાનામાં હંમેશા કરવાની છે. આપણે કોઈ પણ સિચ્યુએશનમાં હોય, સુરતે હાલમાં હોય, આપણે ગામમાં હોય કે સફરમાં હોય, રાત હોય કે દિવસ હોય, કામમાં હોય કે નવરા હોય, નમાઝ પછી હોય કે એના અલાવા હોય, જ્યારે પણ આપણે સુખમાં હોય કે દુઃખમાં હોય, વ્યાધિમાં હોય કે ખુશખુશાલ હોય, હંમેશા દુઆ કરવાની છે. સાથમાં મળીને આપણે દુઆ ફરજ કરીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહુમ્મા કુલ્લી વલિયકા હુજ્જત ઇબ્નિલ હસન સલવાતુકા અલૈહિ વઅલા આબાઇહી ફી હાઝિહિ الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. اللهم صل على محمد وآل رسول खुदा सल्लल्लाहु अलैहि वसल्लम પોતે મિંબર ઉપર હતા અને સૈયદ શુહદા ઇમામ હુસૈન ઇબ્ન અલી અલૈહિ સલામ તે દાખલ થઈ છે. એની નાની ઉંમર હતી, આશ હજી નાનું હતું એનો. રસૂલ ખુદા મિંબર ઉપર છે, ઇમામ હુસૈન અલૈહિ સલામ દાખલ થઈ છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એને એના ખોરામાં બેસાડે છે અને પછી કહે છે ઇન્ન લિકત્લિલ હુસૈન હરારતુન ફી કુલુબિલ મુમિનીના લા તબરુદુ અબદા. ઇમામ હુસૈનની શહાદત થકી મોમિનોના દિલમાં એક એવો ગરમાટો, એક એવો જજ્બો પેદા થયો છે કે જજ્બો પેદા થશે કે જે કોઈ દિવસ ઠંડુ નહીં થાય, એટલે કે કયામત સુધી બાકી રહેશે. Le martyre de l'imam Hussein a créé un ferveur dans les cœurs des croyants, fi qulubil mu'minin, mu'minuna dilma, dans les cœurs des croyants qui ne se refroidira jamais. એટલે ferveur automatique આવશે કેના દિલમાં? મુમિનોના દિલમાં. એટલે જ્યાં ઈમાન હશે અહીંયા ફેરવેર હશે, જ્યાં ફેરવેર હશે એટલે સમજી લેવાનું કે અહીંયા ઈમાન હશે. જ્યાં ફેરવેર નહીં હોય એટલે ઈમાન હજી વખતે કાચું હશે, કાં જે ફેરવેર હશે. આ હદીસ જે છે આપણા છઠ્ઠા ઇમામ સાદિક અલી મોહમ્મદ ઇમામ જાફર ઇબ્ન મોહમ્મદ સાદિક અલૈહિ સલામ ઈ નકલ કરે છે. પછી પોતે કહે છે, આ બધું બયાન કરીને, રસૂલની વાત બયાન કરીને, બે અબી કતીલો કુલ્લો આબરા, મારા મા બાપ કુરબાન થઈ તે આંસુના શહીદ ઉપર, que mes parents soient sacrifiés pour le martyre des larmes. Martyre des larmes. અજબ કહેવાય terminologie અજબ કે martyre des larmes બેઅબી કતીલો કુલ્લો આબરા. તો કોઈ પૂછ્યું કે હે ઇમામ, ça veut dire quoi? એટલે શું martyre des larmes? તો ઇમામ એક્સપ્લિકે કરે છે, ચોખવટ આપે છે, સમજણ આપે છે. લા યઝકુરુહુ મુમિનુન ઇલ્લા બકા. કોઈ મોમિન એને યાદ કરવા વગર આંસુ બહાવશે જ. એટલે યાદ નહીં કરે ત્યાં સુધી કે આંસુ ન બહાવે. એટલે chaque instant જ્યારે પોતે ઇમામ હુસૈનને યાદ કરશે, lorsqu'il va se souvenir de l'imam Hussein, il va verser des larmes. Ça veut dire martyr
et larmes. Sallu ala Muhammadin wa ali Muhammad. Après, machallah, Otsana kevai, પણ સલાવાતનો જવાબ મને લાગે છે બહુ ફેબલ કહેવાય. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આ જે છે હદીસ, ઇન્શાલ્લાહ હું એક એન્વિરોનમેન્ટની અંદરમાં એ હદીસને રાખું છું. તનામ અલ્હમ્દુલિલ્લાહ અમુક ટાઈમ પહેલા બલકે એકાદ વર્ષમાંથી થઈ ગયું હશે, એક મજલિસની અંદરમાં એક ક્વેશ્ચન પોઝે કર્યો હતો. હંમેશા આપણે તમે જેટલા બધે ભણ્યા છો અને જેટલા ભણી લીધા છો બધાને ખબર હશે કે એક વ્રે એક્ઝામે હોય અને એની મોર એક એક્ઝામે બ્લાં હોય. બરાબર છે ને? એક્ઝામે બ્લાં શું હોય કે એમાં આપણે જોઈ પ્રિપેરેશન એ થાય, આપણે પછી આપણો નિવો જોઈ કે મને એવું તો એક મોટી એક્ઝામે આપણી વાત જોઈ છે. એમ નહીં કે આપણે શિયા લોકો કે ખોજા લોકો કે શિયા લોકો કે મુસલમાન લોકો pour toute l'humanité, બધા જેટલા ઇન્સાન છે એક મોટામાં મોટી એક્ઝામે qui nous attend. Il s'agit de quoi? તમે કયામતની વાત ના કરજો, એ પછીનું એક્ઝામે મોટી એક્ઝામે છે. જે એ કયામત છે એ મોટામાં મોટી એક્ઝામે છે, પણ કયામત પહેલા એક મોટી એક્ઝામે છે જેને હદીસની અંદરમાં કહેવામાં આવે છે કે નાંદી કયામત છે. અલ કયામત સુગ્ર, le petit કયામત છે. Le grand કયામત c'est le jour du કયામત, mais le petit કયામત c'est avant ça. એ ક્યારે હશે? એ મારા ને તમારા ઇમામ ઝમાનાના ઇમામ અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ. એનું ઝુહુર જે છે એ એક એક્ઝામે છે. એ જ્યારે ઝુહુર ફરમાવશે, ou bien on est avec lui ou on est contre lui. Peut-être débutement on peut être que on va pas être avec lui, mais si on n'est pas contre lui, etc. વખતે પણ એક એવો ટાઈમ આવશે qu'il faut faire son choix, il faut choisir son camp. તો જ્યારે 12મા ઇમામ આવશે ત્યારે આવશે ઝુહુર ફરમાવશે, lorsque notre imam va faire sa réapparition, ou seront après ક્યાં હશું? આપણે પોતે ક્યાં હશું? આપણે એના પૂરમાં હશું, અસ્તગફિરુલ્લાહ કોંત્રમાં હશું, કે પછી નેત્રમાં હશું ને sans foutisme કે bon કાંઈ એમને કાંઈ પૈરી નથી ને પછી છેલ્લે on n'est pas pour lui, એટલે indirectement on est contre lui. તો on va être où? La question se pose. છે કે નહીં? જ્યારે ઇમામ આવશે ત્યારે વખતે શ્વા કરવાનો ટાઈમ નહીં હોય. તો આજે il faudrait bien voir કે એક્ઝામે બ્લાં આપણે પોતાની કરીએ. એમ નથી કે હું તમારી એક્ઝામે કરું કે તમારી કરો, પોતપોતે પોતપોતાની કરે. એ લોકો ઊભા થશે ઇન્શાલ્લાહ, જેટલા ઈમાનદાર હશે પાકા ઈમાનદાર એ લોકો ઊભા થશે. એ રજાત કહેવાય એને. એ લોકો ઊભા થશે. તમે સાંભળ્યું હશે કે છઠ્ઠા ઇમામથી મરવી છે કે જે કોઈ દુઆએ અહદ પરે 40 દિવસ 40 સુબહ સુધી, તો ઇન્શાલ્લાહ એ 12મા ઇમામ સાથે હશે. પણ જો ગુજરી ગયો તો પછી કબરમાંથી ઉઠશે. કોઈ ફિરિશ્તો ઊભો રહેશે અને કહેશે ઊભા થાવ, ઇમામ આવી ગયા છે. પણ અલ્હમ્દુલિલ્લાહ આપણે તો જીવંત છે અને encore vivant, તો આપણે એ બાજથી પ્રોબ્લેમેટિકને આપણે પેશ કરીએ કે comment on pourrait savoir examen blanc ni andarma, qu'est-ce qu'on va être avec lui, ou astaghfirullah, on va le rater ou on va rater l'examen. La question se pose. અને એમ નથી કે એકબીજાને આપણે એક્ઝામે કરે, પોતપોતે chacun પોતપોતાની એક્ઝામે બ્લાં પોતપોતાની કરે. chacun પોતપોતાનું જોઈ કે હું ક્યાં નિવોમાં છું, હું ક્યાં છું, હું ક્યાં નથી. હવે હું જસ્ટ બે ઇમેજ દઉં છું. બહુ ઝાઝી વસ્તુ હોય, બહુ ઝાઝા પોઈન્ટ હોય જેની અંદરમાં આપણે કહી શકીએ કે એક ઓટો ટેસ્ટ છે, ઓટો ક્રિટિક છે કે ઓટો ટેસ્ટ છે. આ બહુ જ choses. એની અંદરમાં જસ્ટ હું બે પોઈન્ટ, એક પોઝિટિવ ને એક નેગેટિવ, એ બે પોઈન્ટ ઇન્શાલ્લાહ આપણે બયાન કરી અને ઇન્શાલ્લાહ આપણે મસાયબ તરફ આવીશું.
હું નેગેટિવથી શરૂ કરું છું કેમ કે જે પોઝિટિવ પોઈન્ટ છે ઇન્શાલ્લાહ ઝિક્ર હુસૈન અલૈહિસ સલામ બારામાં સંબંધ રાખે છે. નેગેટિવ પોઈન્ટ એ છે કે જ્યારે કોઈને જોવું હોય, તમને કહો છે ને હદીસની અંદરમાં છે કે જ્યારે કોઈ ગુનો કરતો હોય તો c'est un point noir dans son cœur. પછી જેમ જેમ એ ગુનો ચાલુ રહે પેશે ખુદાની નાફરમાની જેમ જેમ ચાલુ રહે એ point noir વધતું જાય. Un jour viendra où એ માણસ જે છે એનું આખું cœur જે છે એ noir થઈ જશે. વધારે ભાગે કેનાથી cœur noir થાય? હરામથી. હરામની અંદરમાં જે સૌથી ગ્રાવ હરામ હોય, ça peut être l'alcoolisme, drogue હોય કે જે બધું હોય. ઘણી ફેરે તમે જોવો même dans la vie courante તમે જોવો કે એક માણસ છે તમે એને જોવો તો જ્યારે jeune હતો par exemple જ્યાં ભૂલમાં આ જે પેશેમાં નહોતો ગયેલો તમે જો તો માશાલ્લાહ bien બધું bien. તમે જો પૂછો કે est-ce que c'est possible que ce monsieur-là devient un criminel un jour? Non, c'est pas possible. જ્યારે તમે એને જો ત્યારે પણ આસ્તે આસ્તે એ હરામમાં જાય છે, આસ્તે આસ્તે il rentre en profondeur, ગરતો જાય છે આખું બુડી જાય પોતે પછી ગુનાની અંદરમાં. પછી એ બધી ચીજ કરી શકે, એ ક્રિમિનલ થઈ શકે, એ આમ કરી શકે. જેની અંદરમાં હદીસની અંદરમાં જેમ કે છે કે ગુનાના જે છે ગુનાની ચાવી યા quelques-uns જે ગુના છે ને ગુનાની ચાવી કહેવામાં આવી છે. જેમ કે મંચિર ગુનાની ચાવી છે, એ જ પ્રમાણે જેમ કે શરાબ છે. ઇન્શાલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ આપણે ત્યાં તો ના પણ જુસ્ત આપણે વાત કરતા હોય કે જેમ કે આ એક મોટો પ્રોબ્લેમ છે કે આલ્કોહોલિઝમ છે એ ગુનાની ચાવી છે. જો બધાય ગુના એક ઘરમાં રાખે એની ચાવી એ શરાબ છે. પછી એ જ પ્રમાણે દ્રોગ છે. ઘણા આપણા આલિમો કહે છે કે લાલકોલ મગજને ઓલું કરે છે, શું કે ને ઇન્સાનના મગજને ઇન્સાન જે છે એનો મગજ હાઈલો જાય છે જ્યારે એ નશામાં હોય તો c'est pareil દ્રોગની સાથે. એટલે il perd sa raison. એનું જે શું કે ને આપણે જે સમજવાની તાકાત છે એ પછી બધું જીનેતી કરે. અને આપણે જોઈ શકીએ છીએ કે જેટલા બધી ક્રીમ થાય છે એની અંદર તમે જો તો કાં તો વધારે ભાગે ઓલો દ્રોગ હશે એટલે પછી મેત્રીઝે ના થઈ, કાં તો પછી આલ્કોહોલ હોય ફોર એક્ઝામ્પલ. તો જોઈએ પણ આપણે દ્રોગ ને આલ્કોહોલ જુસ્ત સિમ્બોલ માટે બોલ્યા છે. ઘણા એવા ગુના છે કે ગુના થકી ઇન્સાનનું દિલ કાળું થતું જાય. un jour viendra એની અંદરમાં હરામ ખાવાનું પણ છે. હરામ ખાવાનું તમને યાદ હશે ઇમામ હુસૈન ઇબ્ન અલી અલૈહિ સલામ આશુરાના દિવસે કોશિશ કરી છે બધાને રેઝોને કરવાની કે તમને સાંભળો. ils étaient pas prêts à l'écouter, même pas prêts à l'écouter. એમને કે સાંભળ્યું ને પછી કે ના સનનું ils étaient pas prêts à l'écouter એટલે યઝીદ વાળા. તો ઇમામ કોશિશ કરે છે કે તમે મને સાંભળો, écoutez moi s'il vous plaît. તો એ લોકો ઘોંઘાટ કરતા હતા ને બધું jusqu'à ce કે એનો અવાજ ના સાંભળે. તો ઇમામ હુસૈન અલૈહિ સલામ પોતે કહે છે કે એ લોકો નહીં સાંભળે, નસીહત એ લોકોના દિલમાં નહીં કરે. pourquoi? parce que લોકોના પેટ જે છે leur ventre est rempli de haram. Là on parle pas alcool, on parle pas porc, et on parle pas sucre et drogue et tout ça, on parle quoi? Même c'est ce qu'on mange. Halal, c'est nati et tout ça. Donc vous voyez, et le qu'on appelle haram ti bharela ta, chori karelu mal hoy, to ye haram kehvaye. Ye apne ખાય આપણે ઓલાદને ખવડાવે. તો vous voyez એટલે કંઈક એવી ચીજ છે કે ઇમામ હુસૈન કહે છે કે એ લોકોની નસીહત નહીં કામ કરે. શા માટે? parce que એ લોકોનું દિલ જે છે સાવ કાળું થઈ ગયું છે. parmi les raisons ઇમામ ખુદ સમજાવે છે કે એ લોકોના પેટ જે છે leur ventre est rempli હરામથી ભરેલા છે. તો એ પોતે નેગેટિવ છે. એટલે આજે કોઈ માણસ આવીને બેસે અને જોઈ કે moi je suis où પોતે હરામ, est-ce que મારી જિંદગીમાં હરામ છે નથી? જો હરામ હોય તો il y a un grand risque કે જ્યારે vrai examen આવશે, ઇમામ જ્યારે આવશે ત્યારે vrai risque છે કે on peut échouer.
Et le côté positif aussi existe. Et côté positif, શું છે જેમાં તમને હું બયાન કર્યો કે જેમ કે zikr ઇમામ હુસૈન જો જોવું હોય કે દિલમાં ઈમાન છે કે નથી તો જોઈ લો અહેલે બેતની મોહબ્બત કેટલી છે દિલની અંદરમાં. ઇમામ હુસૈનની મોહબ્બત કેટલી છે દિલની અંદરમાં. અહેલે બેતની મોહબ્બતની વાત આવે છે તો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એના જમાનામાં il y avait des hypocrites, munafiq લોકો. Comment savoir que X personne hypocrite છે? તો બીજા અસાબ લોકો છે, જનાબી સલમાન હોય કે જનાબી અબુ ઝર હોય કે હુઝૈફા હોય કે મિકદાદ હોય કે ખુઝાઈમા હોય, એ બધા સારા સારા અસાબ હતા. તો એ લોકો કે અમને જ્યારે જોવું હોય કે કોઈ મુનાફિક છે બીજા લોકોમાંથી કે મુનાફિક નથી, તો અમે ઇમામ અલી alayhi salamનો વખાણ શરૂ કરીએ. On est là entre nous, on fait l'éloge de l'imam Ali alayhi salam. Et અમે જોઈ ઓલાનો réaction. જોઈના ચહેરામાં ખુશખુશાલી આવે, il est content, joie દેખાય ના ચહેરામાં, તો non, c'est incroyable. પણ જોઈના ચહેરામાં જરાક mécontentement દેખાય, il est mécontent, il n'est pas content, il n'est pas gaïmou, તો આ મુનાફિક છે. શા માટે? કેમ કે રસૂલ ખુદાની હદીસ છે, યા અલી લા યુહિબ્બુકા ઇલ્લા મુમિનુન વલા યબગુદુકા ઇલ્લા, એકમાં છે કાફિર ને ઇલ્લા મુનાફિક બીજામાં છે કે તમારાથી મોહબ્બત નહીં કરે ne t'aime que le croyant et ne te hait que l'hypocrite ou le mécréant. Est-ce que ઇમામ અલીની મોહબ્બત છે દિલમાં? ઇન્શાઅલ્લાહ છે. આપણે એવા લોકો છે કે જ્યાં zikr અલી થાય આપણે ખુશ થાય આપણે. અને એ જ પ્રમાણે est-ce que અહેલે બેતની મોહબ્બત છે, est-ce que જનાબે સૈયદાની મોહબ્બત છે? sûrement. અને એની અંદરમાં એક સૌથી જે મોટામાં મોટું જે મેઝ્યોર છે pour mesurer કે આપણે ક્યાં છે આપણા ઈમાનમાં, એ zikr એની અંદરમાં બધું આવી જાય. એની અંદરમાં ઝિયારત આવી જાય, એની અંદરમાં મજલિસ બરપા કરવાનું આવી જાય, અને surtout રોવાનું. જ્યારે ઇમામ હુસૈન અલૈહિ સલામના ગામમાં આંસુ આવે ત્યારે ખુદાનું શુકર કરીએ કે ના ખુદા ઈમાન રાખ્યું છે દિલમાં. અને આપણા મા બાપને આપણે remercier કરીએ કે મા બાપ છે પાક દૂધ આપ્યું છે. કેમ જો દૂધ પાક ના હોય તો આંસુ મહેનત થાય. આ ઇમામ હુસૈન અલૈહિ સલામની મોહબ્બત છે. હવે માશાઅલ્લાહ આપણા ફામીમાંથી ને બીજા ઘણા લોકોમાંથી ઝિયારતમાં જઈ રહ્યા છે. બહુ સારી ચીજ કે ભાઈ એક ફેર આપણા છઠ્ઠા ઇમામ સાદિક અલી મોહમ્મદ ઇમામ જાફર ઇબ્ને મોહમ્મદ સાદિક અલૈહિ સલામ બધી સિજદામાં છે અને કોઈ અસહાબ આવે છે. તમને આ જે વાક્યો છે દેતાઈથી મળશે. હું આપે પ્રે ગ્લોબલમાં બયાન કરું છું, એટલે ટ્રાડિક્શન નથી કરતો, parce que c'est une responsabilité. ઇમામના નામથી કંઈ કહેવું એટલે હું આપે પ્રે જેની ઈદે છે ને એ બયાન કરું છું. ઇમામ સિજદામાં છે, કોઈ અસહાબ આવે છે, એ લેલા ઇમામ સિજદામાં દુઆ પડી રહ્યા છે. એના સિજદાની અંદરમાં પોતે કહે છે જેમ કે اللهم ارحم تلك الوجوه التي غيرتها الشمس. ખુદાયા તે ચહેરા ઉપર રહેમ કર કે જે ચહેરો તડકાથી બદલી ગયો છે. Fais miséricorde sur les visages qui એ લોકો જે à cause du soleil જે છે એ આખું બદલી ગયું છે, એનો જે કુલર છે એ ચહેરો. આપણે જ્યારે ઝિયારતની વાત કરીએ છીએ, જ્યારે કોઈ ઝિયારતમાં જાય તડકો લાગે તો આપણે વકાશમાં જઈએ પ્લાઝમાં તો બ્રોન્ઝે કે અહીંયા બ્રોન્ઝેથી વધારે હોય. pourquoi? parce que vraiment સતાપ. ઇમામ કહે છે કે ખુદા તો રેમ કરી ચહેરા ઉપર કે જે તડકા થકી આ ચહેરો બદલી ગયો છે. પછી એની અંદરમાં ઇમામ એક એમાં કહે છે અલ્લાહુમ્મા ઇરહમ તિલકા સરખતી અલ્લતી કાનત લના. ખુદા તું રેમ કર તે ચીસ. તમને કહો છે ને કોઈ ચીસ પારે, કોઈ ચીસ પારે ને કે સરખત. તિલકા સરખત અલ્લતી કાનત લના, le cri qui a été pour nous. Vous savez, ça veut dire quoi cri?
જ્યારે તમે ના ખમી શકો ને ત્યારે તમે યા હુસૈન ફોર એક્ઝામ્પલ એ ક્રી છે. એટલે અહીંયા એક ચીજ આપણને જાણવાનું મળે છે, બીજી હદીસોમાં એ છે કે જ્યારે ઇમામ હુસૈન અલૈહિ સલામને મસાઈબ પડાય il faut pas avoir honte. Pourquoi? Parce que જે આવાજથી આપણે રોઈ ને ઘણી ફેરે આપણે ઓલું કરતા હોય, on essaie de cacher કે હું રોઉં છું. ના, au contraire, ઇમામ હુસૈનના ગમમાં il faut montrer. આપણે જો રોવા આવતું il faut montrer જેથી બીજાને પણ ઓલું થાય, આપણે કે આપણી બોલીમાં કે કોરાજ મળે. quelquefois અમુક એવી જમાત હોય tellement froid, એમ ના હોય કે ના રોતા હોય, બધા સતાઈ રોતા. mais pourquoi? C'est entre nous, même si c'est pas entre nous, même si c'est devant tout le monde, il faut pleurer. જો આવતું હોય તો, bon, faut pas faire du cinéma aussi, પણ જો આપણે રોવા આવતું હોય તો il faut y aller sans ઓલું એમ કે આપણે કઈ શરમાવન ના હોય એમ. તો એ જે સરખા છે, એક ફેરે કોઈ ઇમામ પાસે કોઈ છે અને ઇમામ હુસૈનના મસાહેબ પડાય છે તો રોય છે ઓલું. તો ઇમામ કે ના, એમ ના રોવાનું હોય. મોલા, હું તો માશાલ્લાહ બહુ સરખી રીતના રોયો, પણ આમ કાલમાં કે ના. તો એવી રીતના રો કે જે કોઈ માનો એક જવાન દીકરો ગુજરી ગયો, એ કેવી રીતના રો? પછી elle va pas voir કે કોઈ મને જોઈ છે નથી જોતો. ઈને એનું ગમ. તો આપણે ને આપણા ઇમામ અલ્લાહુમ્મા અરહમ તિલકા સરખ અલ્લતી કાનત લના. પછી ઓલો અસા બહુ લાંબી દુઆ કરે છે ઇમામ ઝિયારતમાં જવા વાળા માટે. એની અંદરમાં રોવા વાળાને બધે આવી જાય છે. તો ઓલો કે છે મોલા, આટલું બધું pour les joueurs, pour les zaïdines de Imam Hussein, pour ceux qui partent à Karbala, આટલું બધું. તો ઇમામ કે છે જેટલું હું દુઆ કર્યો ને એના કરતા આસમાનમાં વધારે દુઆ કરવામાં આવે છે. એટલે જે લોકો ઝિયારતમાં જઈ શકતા હોય કે તૌફીક મળી હોય, જઈ આવ્યા હોય, ખુદા એ લોકોની ઝિયારતને કબૂલ કરે. અને જે લોકો રજાઈમાં છે, ખુદા એ લોકોની હિફ્ઝોમાનમાં રાખે અને પાછા વર્તને પાછા પલટાવે. અને જે લોકો જઈ રહ્યા છે, ખુદા એ લોકોને ત્યાં સુધી પહોંચાડે સહી સલામત, અને પાછા વાપસ પણ ઇન્શાલ્લાહ પહોંચાડે. અને જે લોકો સાવ નથી ગયા, આપણે લોકો માટે પણ ખાસ દુઆ કરીએ કે હમણાં તો બહુ ફાસિલ થઈ ગયું છે, કે ખુદા એ લોકોને બધાને નેક તૌફીક આપે. અને આ એવી ચીજ છે કે આપણે જો જઈ આવ્યા હોય તો બહુ મોટી ફજીલત છે કે આપણે બીજાને પણ અંકુરાજે કરે, પણ મેમ એદે કરે કે ભાઈ અમે તો જઈ આવ્યા છે, હવે તમે પણ જઈ આવ્યા. બહુ ઝિયારત ઇમામ હુસૈન અલૈહિ સલામ એની વાત જ ના થઈ. ઇમામે કહી દીધું કે જે આસમાનમાં એ લોકો માટે દુઆ કરે છે એ બહુ ક્યાંય વધારે છે ન કરતા કે જમીનમાં. એટલે ઇમામની દુઆ છે ન કરતા ક્યાંય વધારે એમાં મલાઈકા લોકો બેશક દુઆ કરે છે. તો જે માણસને ઝિયારત નસીબ થાય તો ઇન્શાલ્લાહ એના અર્થ એમ તો કે દિલમાં હઝરત ઇમામ હુસૈન છે. બીજે ક્યાંય બધે ઠેકાણે આપણે જઈ શકતા હોય છે, એ જ પૈસાથી વખતે કંઈક સારી વકાંસ આપણે કરી શકીએ ના, આપણે જાશું ખાસ ઇમામ હુસૈન પાસે. અને દિલ એટલું ખેંચાતું હોય કે જે જઈ આવ્યો હોય બીજી ફેરે જાય, ત્રીજી ફેરે જાય, સારી ચીજ છે, ખરાબ નથી. એ જ પ્રમાણે મજલિસ બરપા કરવાનું છે. હદીસની અંદરમાં છે, હું મારી રીતે પેશ કરું છું કે અગર એક હદીસ તો આપણા 5મા ઇમામથી મનસૂબ છે કે 5મા ઇમામ કે 6ઠા ઇમામ એના એક અસહાબને પૂછે છે અતજલિસૂન વ તતહદ્દથૂન, કે તમે શું બેસીને એકબીજા સાથે વાતચીત કરો છો, એટલે એને બેતના બારામાં શુરમાં. તો કે યા બેશક યા મોલા મેં બેસીને, એટલે તજલિસૂન મજલિસ, આ મજલિસ ઈ છે. તો કે હા મેં બેસીને તમારા બારામાં. પછી ઇમામ કે છે inni wallahu uhibbu tilka al-majalis, તે મજલિસોને હું બહુ પસંદ કરું છું. આસામલે મજલિસ એટલે આસામલે, લાવ હું આસામલે છે. inni uhibbu wallahu tilka al-majalis, તે મજલિસોને પસંદ કરું છું. પછી કે છે rahimallahu man ahya amrana, ખુદા રહેમ કરે લોકો ઉપર કે જે અમારી યાદને સજીવન કરે છે. ખુદા એ લોકો ઉપર મિઝેરિકોર્ડ કરે છે કે જે લોકો qui vivifient notre souvenir. અને મજલિસ c'est ça,
એટલે બેતના સુવેનિરને આપણે વિવિફાય કરે છે. બીજી હદીસમાં છે ઝાઝા નહીં, આપણે માશાલ્લાહ ઝાઝા કહેવાય, ફક્ત 2 જણા. મા ઇજ્તમા ઇથનૈન એટલે 2 જણા જો સાથે બેસે અને એ લોકો zikr એટલે બેત કરે ને ઇમામના મસાહેબ એ લોકો બયાન કરે, 2 જણા 2 personnes. તો એ લોકોનો ત્રીજો કોણ છે? એ લોકોનો ત્રીજો એક ફિરિશ્તો છે qui participe au majlis et qui fait dua pour eux, pour les deux. એટલે જ્યાં મોકો મળે આ સારી આદત છે કે માશાલ્લાહ ફામીને આપણે ભેગા કરી શકીએ, નોતરું એ થઈ જાય પણ ન્યાઝના તીત્રથી અને સાથે સાથે મજલિસ ઇમામે હુસૈન પણ થઈ જાય. કાંઈ નહીં વાયસ કે ઓલું નસીહત વખતે ના થઈ તોય કંઈ વાંધો નથી, પણ એક મરસ્યો એટલે zikr હુસૈન. l'important c'est un મરસ્યો et zikr હુસૈન જેમાં મસાઈલ કોઈ હુસૈન એક મરસ્યો કાફી છે. માશાલ્લાહ બધા પરાવાવાળા છે એ લોકો જ્યાં હોય એટલે બધાને કામ આવી જાય. ખુદા પરાવાવાળાને સલામત રાખે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તો જો જોવું હોય examen blanc ની અંદરમાં તો il faut voir est-ce que je suis attiré par le haram, il y a un risque. Est-ce que je suis dedans dans le haram, il y a un grand risque. De l'autre côté, est-ce que alhamdulillah મારા દિલમાં એલેબેટની મોહબ્બત છે? Oui, alhamdulillah. તો c'est un point positif. તો ઇન્શાલ્લાહ imam આવશે તો ઇન્શાલ્લાહ on peut espérer qu'on va être avec notre imam Hazrat Ta'ala Farajah al-Sharif. Sallu ala Muhammad wa ali Muhammad. તો એની અંદર આપણે ઝિયારતની વાત કરી. આપણે તમને કહો છે nos grands-parents ils fermaient boutique. એ લોકો campagneમાં ને હોય વિલેજમાં pour rejoindre જેમ કે લોકો બેલું આવે કે મોરુંદાવા આવે. અમુક એવા મોરુંબેના ગામડામાં હોય તો લોકો મોરુંબે જાય કાં ચુલિયાર જાય. il ferme boutique. quelquefois એ લોકો જેમ કે અમારા જેવા છે મેં મોરુંદાવાના માબુમાં હતા તો 7મી તારીખથી મારા બાપા આવી જાય મોરુંદાવા એટલે દુકાન બધું બંધ હોય. પણ બીજા તો પહેલી મોહરમથી આવી જાય અને બીજા લોકો તો 40 દિવસ સુધી il ferme boutique. Il n'y a pas de travail, il n'y a rien. Sauf Imam Hussein. Il n'y avait pas beaucoup de Maulana. Après, બધું જે réseaux sociaux માં બધું જે છે બધું સાંભળે છે des majlis et tout ça, il n'y en avait pas. હાજી નાજીની ગુજરાતીમાં હતી. અને એ ગુજરાતી ઈ જ toujours refrain પણ એ લોકો પડતા હતા, બધું કરતા હતા માશાઅલ્લાહ. એ લોકો કર્યું એની બરકતથી આજે આપણે સલામત છે. તો il faudrait bien aussi nous on se sacrifie pour et au nom de l'imam Hussein alayhi salam. On aime qu'on ferme une boutique peut-être, mais au moins il faut venir au majlis. Là où il y a un majlis, le majlis n'appartient pas au comité de Jamaat. Le majlis c'est majlis imam Hussein alayhi salam. Je suis pas content avec le comité, le président, c'est pas un problème. Je suis pas content avec les gens, c'est pas un problème. Je viens pas pour les gens ni pour le comité, je viens pour Imam Hussein alayhi salam. Dernier moment, je rentre afin de ne pas discuter avec les autres, peut-être pour éviter les débats, et je sors avant tout le monde. Je viens. છેલ્લા ટાઈમમાં આવું એટલે છેલ્લા ટાઈમ નહીં કે મારા સાહેબના છેલ્લામાં એટલે જેમ કે શરૂ થાય એટલે હું બેસી જાઉં. સૂર્યાસીન જે હોય તો કોઈ તમારા સાથે તો વાત ના કરે ને યાર. અને એ માતમ પતે સલામ પડાય એટલે je plie bagage થઈ ગયું. એટલે કોઈ સાથે ન débat કાંઈ નહીં si on veut éviter. Mais bon, une communauté, il faut જરાક એકબીજા સાંભળે, એકબીજાનો ખ્યાલ કરે, ainsi de suite. આ એક ઝિયારતની ફિલોસોફી છે કે એકબીજાનો rencontre થાય, ત્યાં એકબીજાની ઓળખાણ થાય. એ જ પ્રમાણે મસ્જિદે એ જ ફિલોસોફી છે. એટલે નમાઝ જુમા વાજિબ છે. pourquoi? જેથી આપણે જુમામાં જાય, અમારા જેવા જેમ કે જુમામાં દેખે તમે આવ્યા છો, ઇન્શાલ્લાહ qu'est-ce qu'on peut faire pour vous par exemple, genre એ જુમામાં ખબર પડે, નમાઝમાં અને મસ્જિદે ખબર પડે. sinon on est là કોઈને કંઈ ખબર ના પડે. par exemple તો આ જે છે zikr ઇમામ હુસૈન અલૈહિ સલામ
એક બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે il faut essayer de ne pas rater un મજલિસ officiel. peut-être que વખતે આપણે બહુ દરરોજ ના આવી શકતા હોય, c'est pas grave. ઓમાં મોટી મોટી તારીખ, મોટી, જેમ કે ગઈકાલે 10મું હતું, તો impérativement il fallait y aller. પછી જ્યાં મજલિસ હોય જ્યાં હોય, parce que હવે આ ટેલે ને બધું હવે આપણને જરાક ગોટાળે ચડાવી દીધા છે. આપણે મજલિસ આમાં જ સાંભળી લઈએ, c'est différent. અહીંયા તમને મળશે, તમને ઇલમ મળશે, બધું મળશે, પણ la spiritualité c'est à la mosquée. તમે જર્દનમાં જાઓ, એની ખુશ્બુ સૂંઘો, ને જર્દન તમે ટેલેમાં જોવો, est-ce que c'est pareil? C'est pas pareil. Suivre મજલિસ ટેલેમાં, એ fleur ને તમે છેટેથી જોવો છો, vous n'allez pas sentir એની ખુશ્બુ ને. La magie du majlis, c'est il faut y aller. Il faut y aller. Bon, peut-être je suis... મને જેટલું બહુ મલાને પરાવે છે બધું, c'est du déjà vu. C'est pas grave. Je viens pas pour le Maulana. Peu importe le Maulana. Je l'aime pas, c'est pas grave. Peu importe le Maulana. Je viens pour Imam Hussain alayhi salam. હું સાંભળી લઉં કંઈક થોડુંક, પણ હું તમને કહું, એ કોઈ દિવસ પોસિબલ ના હોય કે કંઈક જાણવાનું ના મળે. અમે દરરોજ આની અંદરમાં છે ને, અમે જ્યારે સાંભળતો અમને કંઈક નવું જાણવાનું મળે. તો c'est pas possible કોઈ આવીને કહે કે bon અમને કંઈ નથી મળતું, c'est être prétentieux. અને surtout ગમે હુસૈન છેલ્લે જે આપણને મળે, એ સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે. તો જ્યાં આપણે હોય, ઇમામ હુસૈન અલૈહિ સલામને આપણે રાખીએ. અને જો ઇમામ હુસૈન અલૈહિ સલામના મસાઈબમાં આપણે આંસુ આવે, તો પછી ઈમાનની એક નિશાની છે ઇન્શાલ્લાહ. અને vous savez très bien, ઝિયારત નાહિયામાં 12મા ઇમામનો રિલેશન શું છે ઇમામ હુસૈન સાથે? લઅંદુબન્નકા સબાહન વ મસાન, સવાર અને સાંજ હું તમારા ઉપર ગિરિયાઓ જારી કરીશ. એટલે vraiment lamenter, on lamenté, je me lamenterai sur vous. Après 12e imam, 12e imam qui dit, je me lamenterai sur vous, oh Imam Hussein, matin et soir. Et je vous pleurerai à la place des larmes du sang. Pleurer du sang, c'est pas facile. C'est pas pleurer simplement, c'est vraiment pleurer mon âme et sa terre. અને એમ કહેવામાં આવે છે કે જ્યારે 12મા ઇમામનો ઝુહુર થશે, તો જે કામ પોતે કરશે એમાંથી એક કામ એ કરશે, જ્યારે ઈરાક ફૂટશે તો પોતે મજલિસ બરપા કરશે. Il va aller sur le mimbar. En le voyant, les gens ils vont pleurer. Pas besoin de parler, il va même pas parler, il ne pourra pas prononcer parce que en le voyant, pendant ce qui a un long moment, અને કહેવામાં આવે છે કે il va aller même jusqu'à Karbala. તો ઇન્શાલ્લાહ દુઆ કરીએ કે આપણે બધાય ઇમામના અસહાબ અને અંસારોમાંથી શામિલ હોય આપણે બધાય. હા, આપણે જે દિવસોમાં છે આજે હું ના બોલતો તો 21મી મોહરમ છે, 22મી રાત, 21મી રાત માય મોહરમ. Vous savez क्या હતા? Les haram, Imam Hussain alayhi salam na જે famille છે, femmes et enfants, એ લોકો ક્યાં હતા? જ્યારે કરબલાનો બનાવ થાય છે આશુરાના દિવસે 10 માય મોહરમ, 11 માય મોહરમ મિડી પછી, એટલે juste મિડી પછી direct zawal પછી ils sont partis vers où? Vers Koufa. કુફાના એ લોકો 12મી રાત, એટલે એમ લેખો કે 10 કલાકની અંદરમાં એ લોકો પૂગી ગયા. એટલે હજી 11 nuit, એટલે 12મી રાત કહેવાય આપણે ઇસ્લામીઓમાં, ત્યાં એ લોકો પૂગે છે. અને એ લોકો 1 semaine લગભગ ત્યાં રહે છે. 7 jours, 19e માહે મોહરમ એ લોકો કુફાથી શામ એ લોકોને લઈ જવામાં આવે છે. juste હું એકાદ બે ઇમાજ મસાયબના સ્વરૂપમાં પેશ કરું છું કે ડિફરન્સ શું હતો કુફા અને શામ. જ્યારે એલે હરમ એટલે કે ચોથા ઇમામ અલૈહિ સલામ, જનાબે ઝૈનબ અલૈહિ સલામ, જનાબે ઉમ્મે કુલસુમ, બધી બીબીઓ
જનાબે સકીન અલૈહિ સલામ એ લોકો અસીર થઈને પ્રિઝોનિયર થઈને એ લોકોને લઈ જવામાં આવ્યા હતા. ડિફરન્સ એ છે entre કુફા એ શામ કે જ્યારે એ લોકો કુફામાં પૂગે છે તો કુફાવાળા અમુક એવા હતા કે જે લોકો રોતા હતા. દરબાર ઇબ્ને ઝિયાદને શણગારવામાં આવ્યું, સજાવવામાં આવ્યું. એ લોકો રાતના આવ્યા પણ ઓર્ડર દેવામાં આવ્યું, હુકમ આપવામાં આવ્યો કે ના, on attend, on rentre dans la journée, જેથી બધા દેખે એટલે બેઠને એટલે હરમને. હા, ઈ કુફાની મંજર છે, એટલે કે દરબાર ઇબ્ને ઝિયાદ જે છે એ પ્રિપેર કરવામાં આવ્યું. પણ તે છતાં રોવાવાળા હતા, parce que les gens connaissaient અહલુલ બૈત. રોવાવાળા હતા અને બહુ ઘણી ગેરિયાઓ જારી થઈ. પર કોન્ટ્ર જ્યારે એ લોકો શામ પૂગે છે ત્યારે શામની અંદરમાં એવી હાલત હતી કે કોઈ દોસ્ત ન હતો, બધા દુશ્મન હતા. અને એ લોકો એવી રીતના ખુશી મનાવતા હતા કે જાણ કે ના કઈ મોટી ઈદ હોય. અને જે પ્રમાણે એ લોકો પર જે જુલમ કરવામાં આવ્યો હતો તે ખરેખર એટલે કહેવામાં આવે છે કે જ્યારે શામ બાજુમાં આવે છે ત્યારે જનાબે ઉમ્મે કુલસુમ તે દુશ્મન પાસે જઈને એક માંગણી કરે છે. શિમ્ર પાસે, તમને કહો છો આપણે અહલે બેતની જે બીબીઓ છે, બૈરાઓ છે, એ લોકો ઇજ્જતવાળી હોય. એ લોકો કઈ એમ દુશ્મન પાસે ને કોઈ જણ પાસે કઈ માંગણી કરવા ન જાય. પણ જનાબે ઉમ્મે કુલસુમ જે છે મજબૂર હતા અને એ જાય છે, આગળ વધે છે, શિમ્રને કહે છે, શિમ્ર મારી બે માંગણી છે. એક માંગણી ઈ છે કે તું અમે હવે મને ખબર છે કે આપણે શામની બાજુમાં આવી રહ્યા છે, ગામમાં દાખલ થશું તો અમને એવા રસ્તાથી લઈ જાય કે જ્યાં માણસ ઓછું હોય, એટલે માણસો અમને જોઈ ના, કેમ કે હવે અમે બેપરદા છે, અમને બહુ તકલીફ થઈ છે. અને બીજી મારી માંગણી ઈ છે કે જે બધે સર જે છે શહીદોના, ઈ સરને તું એમાં છેટે લઈ જા મોઢાગર, તો બધાની નજર ત્યાં જાય તો અમને કોઈ જોઈ ના. તમને ખબર છે ઝાલિમ શું કરે છે? એ ઝાલિમ હુકમ કરે છે, શેમર હુકમ કરે છે કે તે સરને અરે તે બીબીઓની દરમિયાન રાખવામાં આવે, જેથી માણસો જ્યારે સરને જોઈ તો બીબીને એ લોકો દેખે. અને તે હરમના કાફલાને અરે અહીંયાથી પસાર કરવામાં આવે છે કે જ્યાં એક બજાર છે, બાજાર શામ અઝાદારો, અહીંયા એક બાયરું છે, એક દરવાજો છે જેને બાબુ શાહ કહેવામાં આવે છે. શાહ એટલે કે કલાક કે ઓરલોજ જે છે. અરે અઝાદારો, અરે એટલે હરમને અહીંયા ઉભા રાખવામાં આવ્યા. એટલી કલાક સુધી લોકોને ઉભા રાખવામાં આવ્યા. તમને ખબર છે શા માટે? એના બે ત્રણ કારણ છે. એક તો દરબારે યઝીદ તૈયાર કરવામાં આવતું હતું, બીજું કે અહીંયા એ લોકોને રાખવામાં આવ્યા જેથી મેક્સિમમ માણસ જે છે અરે એટલે હરમને જોઈ શકે. અરે આઝાદારો, અરે તે બીબીઓના પગ દુખવા માંડે છે. અરે એક પગ ઉપર આધાર રાખે છે, પછી બધી બીજા પગ ઉપર આધાર રાખે છે. અને માણસો આવી અને અહલે બેત ને અહલે હરમ ને અરે જોઈ અને એ લોકો ટીકા કરે છે, અરે એ લોકો મશ્કરી કરે છે. અને અહીંયા સુધી કે અમુક અરે પથ્થર લઈ અને અહલે બેત ઉપર એ લોકો ઘા કરતા હતા.